જ્યારે પણ વાંચવા બેસો છો ત્યારે 5 સ્ટેપ તમારા રીડિંગને ઇફેક્ટિવ કરશે. પહેલું, જ્યારે પણ વાંચવા બેસો ત્યારે ટાર્ગેટ નક્કી કરીને બેસો. બીજું, જે તમારું સ્ટડી ટેબલ છે એને ઓર્ગેનાઇઝ, નેટ એન્ડ ક્લીન રાખો. ત્રીજું, પાણીની બોટલ સાથે લઈને બેસો. ચોથું, સૌથી અગત્યનું છે સબ્જેક્ટને રિસ્પેક્ટ આપો. મોટાભાગે આપણે સબ્જેક્ટને બીજું ત્રીજું કહેતા હોઈએ છીએ, યાદ નથી રહેતું, ટફ છે, આ કોણે બનાવ્યું. સબ્જેક્ટને રિસ્પેક્ટ આપો. પાંચમું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, રીડિંગની શરૂઆત અથવા તો અઘરા ટોપિકની શરૂઆત ડીપ બ્રીધિંગથી કરો. આ 5 સ્ટેપ તમારા રીડિંગને ઇફેક્ટિવ કરશે. અત્યારથી જ એપ્લાય કરવાનું શરૂ કરજો. અને હા, તમારા પેલા મિત્રને પણ શેર કરજો. આ વાત પર વિચાર જરૂર કરજો.